નિહાલાની છે અને અમારા મધર છે, એમનું નામ જસોતા નિહાલાની છે. 25 ઓગસ્ટના એ પડી ગયા હતા અને એમને બ્રેન હેમરેજ થયું હતું. અને જે પહેલું નામ મારા માઇન્ડમાં આવ્યું તરત જ એમના ટ્રીટમેન્ટને લઈ જવા માટે, એ મને ખાલી સરસ્વતી હોસ્પિટલ જ આવ્યું હતું. આઈ ડોન્ટ નો વાય, મને કારણ નથી ખબર, પણ બસ એટલું એક હતું ડેડિકેશન કે કદાચ આ જ હોસ્પિટલ એક છે જે કદાચ આમાં કંઈક હેલ્પ કરી શકે. અને અમે લોકો તાત્કાલિક સારવાર માટે સરસ્વતી હોસ્પિટલ આવ્યા અને વિધિન અ ફ્રેક્શન ઓફ મિનિટ્સ અહીંયાના જે ઓનર્સ છે ચિંતનભાઈ, એ પર્સનલી આવી ગયા હતા. એમણે તરત જ અરેન્જ કરી દીધો. આખો ગ્રાઉન્ડ લેવલનો સ્ટાફ છે એમરજન્સી રૂમમાં એમની સારવાર માટે આવી ગયું હતું અને ઇમિડિયેટલી એમની બ્રેન સર્જરી કરવામાં આવી. હું એમ કહીશ કે ગ્રાઉન્ડ સ્ટાફથી લઈને, જુનિયર ડૉક્ટર્સથી લઈને, સિનિયર ડૉક્ટર્સથી લઈને, સર્જન્સથી લઈને, ઇનફેક્ટ all supporting staff of Saraswati Hospital has been like a family to me. Because જ્યારથી અમે લોકો અહીંયા આવ્યા ત્યારથી લઈને આજ તારીખ સુધી એમની સારવારમાં ક્યાંય કોઈ ચૂક નથી થઈ. એ આવ્યા હતા ત્યારે બ્રેન હેમરેજ સાથે શી વોઝ ઓલરેડી પાર્શિયલ પેરાલિટિક, જેમાં એમનો રાઈટ હેન્ડ તો બિલકુલ કામ નહોતો કરતો અને હેમરેજના લીધે એમના બીજા બોડી પાર્ટ્સ બી એકદમ મોબિલાઇઝેશન બંધ થઈ ગયું હતું. અને આજની તારીખમાં એમની ટ્રીટમેન્ટ એટલી સરસ થઈ છે સરસ્વતી હોસ્પિટલમાં કે એ સારી કન્ડિશનમાં છે, રિકવરી થઈ રહી છે. ડૉક્ટર કુશલ શાહે જેમણે સર્જરી કરી એમનો ખૂબ ખૂબ આભાર. સુનીતા મેમ જેમણે દર વખતે મને સપોર્ટ કર્યું, જ્યારે બી કોલ કરું એવરી ટાઈમ બધા જ અવેલેબલ હોય છે. ગ્રાઉન્ડ સ્ટાફ ડૉક્ટર દિવ્યાંગ દલવાડી, ડૉક્ટર રાજ રાવલ, ડૉક્ટર રિંકલ, ઇનફેક્ટ બધા જ સ્ટાફને મારું ખૂબ ખૂબ ધન્યવાદ. એન્ડ કીપ ગોઈંગ. હોસ્પિટલના નામથી બધાને ડર લાગતો હોય છે, પણ જો હોસ્પિટલ સરસ્વતી હોસ્પિટલ હોય તો ડરવાની બિલકુલ જરૂર નથી. થેન્ક યુ સો મચ.